સુરતમાં લાકડામાંથી બનાવાઈ રહી છે રામ મંદિરની પ્રતિકૃતિ। 30 બહેનો રોજ 100 પ્રતિકૃતિ તૈયાર કરી રહ્યા છે। વલથાણ પૂણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું, છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેઝર કટિંગ બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી જ તૈયાર કર્યું। રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં સંદીપભાઈ ગોંડલિયાએ મંદિરની ડિઝાઇન બનાવી અને 5 સાઇઝમાં પ્રતિકૃતિ તૈયાર કરી અને MDF પાઇનવુડની પ્લાયની ચમક 100 વર્ષ સુધી રહેશે તે અકબંધ। વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનો હતો મંદિરનો, ત્યારે એક આર્ટિકલ આવેલો અને એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ ઘર સુધી પહોંચાડીએ। દરેક લોકો અયોધ્યા સુધી નથી જઈ શકવાના, તો આપણે એક આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી અને અમે એક માર્કેટમાં મૂક્યો કે ભાઈ આ રામ મંદિર છે અને છેલ્લા 1 વર્ષથી બનાવીએ છીએ અને અમારે ત્યાં 30 બહેનોની ટીમ છે જે અનસ્કિલ્ડ, કે એ લોકોને મતલબ એજ્યુકેશન કોઈ વસ્તુ નથી, પણ અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એમની પાસે મંદિર તૈયાર કરાવીએ। રોજના અત્યારે 100 જેટલા મંદિર બને છે અને 4 ઇંચ બાય 6 ઇંચથી લઈને 4 ફૂટ બાય 6 ફૂટ ટોટલ 5 સ્કેલમાં બને છે।